માહિતીનું પ્રથમ તબક્કું શું છે? સર્જન. માહિતી કેવી રીતે સર્જાય છે? અવલોકન, અનુસંધાન અને રેકોર્ડિંગથી. માહિતીનું સર્જન સામાન્ય રીતે કયા સ્ત્રોતો પરથી થાય છે? સમાચાર, સર્વે તથા સંશોધન. વિદ્યાર્થીઓના અભિપ્રાય મેળવવા સર્વે કરવો એ કયા તબક્કામાં આવે છે? માહિતી સર્જન. માહિતી સર્જનના સોરી માહિતી સર્જનના સાધનોમાં શેનો સમાવેશ થાય છે? સેન્સર, સર્વે ફોર્મ તથા ઇન્ટરવ્યુ. નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ માહિતી સર્જન નથી? રિપોર્ટ વાંચવો. સાંખ્યિક સર્વેક્ષણ માહિતીના કયા તબક્કાનો ભાગ છે? રચના. માહિતી સર્જન માટે શેની જરૂરિયાત છે? માનવ અવલોકન અથવા ઓટોમેટિક સાધનો. નીચેના પૈકી કયું ઉદાહરણ માહિતીનું સર્જન છે? ડેટા એકત્રિત કરવો. માહિતી સર્જનમાં કયું મહત્વનું ગુણધર્મ હોય છે? વિશ્વસનીયતા. માહિતી સંગ્રહનો ઉદ્દેશ્ય શું છે? ઉપયોગ માટે માહિતીને એકઠી કરવી. કઈ રીત માહિતી સંગ્રહ માટે ઉપયોગી છે? ફોર્મ અને સેન્સર. ઓનલાઈન ફોર્મ દ્વારા જવાબ એકત્ર કરવો કયા તબક્કામાં આવે છે? માહિતી સંગ્રહ. મોબાઈલ એપ કેવી રીતે માહિતી સંગ્રહ કરી શકે છે? યુઝર ઇનપુટ દ્વારા. માહિતી સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ કયું છે? સર્વે રિપોર્ટ. શું દરેક માહિતી સંગ્રહવા યોગ્ય હોય છે? ના. સંગ્રહ દરમિયાન કઈ બાબત મહત્વપૂર્ણ છે? ચોકસાઈ. નીચેના પૈકી કયું સાધન માહિતી સંગ્રહ માટે વપરાય છે? ડેટાબેઝ. ડેટા સેન્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? માહિતી સંગ્રહ માટે. સંશોધનમાં માહિતી સંગ્રહ કેવી રીતે થાય છે? પદ્ધતિબદ્ધ રીતે. માહિતી સંગ્રહમાં કયું મહત્વપૂર્ણ છે? સાચવવાની જગ્યા. કયા સાધન પર માહિતી લાંબા સમય માટે સાચવી શકાય છે? હાર્ડ ડિસ્ક. ગૂગલ ડ્રાઈવ કઈ પ્રક્રિયાનો ભાગ છે? માહિતી સંગ્રહ. માહિતી સંગ્રહમાં શું જોખમ હોઈ શકે છે? ડેટાને નુકસાન થવું. બેકઅપ લેવાનો હેતુ શું છે? માહિતી ગુમાવવાનું ટાળવું. સારી સંગ્રહની પદ્ધતિ કઈ છે? ક્લાઉડ બેઝ. ફાઇલને નામ આપવું એ શેના માટે છે? સંગ્રહની સુવિધા. ફાઇલ ફોર્મેટ શું દર્શાવે છે? ડેટાનો પ્રકાર. શેર બજારનો રિપોર્ટ સાચવવો તે શું કહી શકાય? માહિતીની સંગ્રહ. માહિતી લાંબા સમય માટે સાચવવા માટે શું જરૂરી છે? સર્વર. માહિતીના જીવનચક્રમાં અંતિમ તબક્કો કયો છે? પ્રસારણ. માહિતી પ્રસારણનો ઉદ્દેશ્ય શું છે? માહિતીને શેર કરવી. નીચેના પૈકી કયું માહિતી પ્રસારણનું ઉદાહરણ છે? પુસ્તક પ્રકાશિત કરવું. પ્રસારણ માટે કયું માધ્યમ ઉપયોગી છે? ઈમેલ. વેબસાઇટ પર રિપોર્ટ મૂકવો એ શું છે? માહિતીનું પ્રસારણ. સાર્વજનિક માહિતી કેવી રીતે વહેંચાય છે? લાઈવ બ્રોડકાસ્ટ દ્વારા. અવિશ્વસનીય પ્રસારણનો ખતરો શું છે? ખોટી માહિતી ફેલાવવી. પ્રસારણ પહેલા શું ચકાસવું જોઈએ? માહિતીની સચ્ચાઈ. કોઈ ન્યૂઝ વેબસાઇટ શું કરે છે? માહિતીને પ્રસારિત કરે છે. મેસેજિંગ એપનો ઉપયોગ શેના માટે થાય છે? માહિતીના પ્રસાર માટે. નીચેના પૈકી કયું શ્રેષ્ઠ પ્રસારણ માધ્યમ છે? ફેસબુક તથા ટ્વિટર. માહિતી કોઈ ખાસ લોકોને જ મોકલવી હોય તો શું કહેવાય? ખાનગી પ્રસારણ. માહિતી શેર કરતી વખતે કઈ બાબત મહત્વપૂર્ણ છે? સંદર્ભ અને સ્ત્રોત. બુલેટિન બોર્ડ શું કરે છે? માહિતી રજૂ કરે છે. પ્રસારણ માટે કયું ફોર્મેટ વધુ સામાન્ય છે? પીડીએફ. માહિતીનો ખોટું પ્રસારણ શું બને છે? મિસ ઇન્ફોર્મેશન. માહિતી પ્રસારણમાં કઈ ટેકનોલોજી સહાયક છે? બ્રોડકાસ્ટિંગ. ઈમેલ ન્યૂઝલેટર કયા તબક્કામાં આવે છે? માહિતી પ્રસારણ. પ્રસારણ માટે માહિતી શું હોવી જોઈએ? સ્પષ્ટ અને યોગ્ય. માહિતીના જીવનચક્રમાં દરેક તબક્કો શું નિશ્ચિત કરે છે? માહિતીનો અસરકારક